સામાન્ય રીતે લોકો મકાઈને બાફીને કે પછી શેકીને તેમાં મીઠું મરચું નાખીને તેનો આનંદ માણતા હોય છે, પરંતુ શું તમે મકાઈના લોટના બનાવેલા રોટલા ખાધા છે? નથી ને? તો આવો આજે આપણે મકાઈના રોટલા કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી વિશે જાણીએ. નમસ્તે, મારું નામ અન્યરી છે. હું ડાઇવિંગ ડીપ સ્ટોલમાં છું સાત્વિક મેળામાં. અમે એકચ્યુઅલી ડાઇવિંગ ડીપ એક નેચર અને નેચર કનેક્શન અને હાઇકિંગની કમ્યુનિટી છે જે લોકોને પર્યટન માટે ગુજરાતના અમુક ઘણા બધા 101 ટ્રેલ બાજુ લઈ જાય છે. એમાં જ અમારા આદિવાસી મિત્ર બન્યા છેલ્લા 15 વર્ષના. એને સપોર્ટ કરવા માટે અમે સાત્વિકમાં આ સ્ટોલ હોસ્ટ કરીએ છીએ. આપણી પાસે ધોળી મકાઈના રોટલા છે. એ મકાઈ બી અમે ગામથી જ લાવેલા છે. એ બી આદિવાસીને તમે ઘરમાં જાઓ તો જુવાર બાજરી કરતાં એ લોકો હજી મકાઈનો ઉપયોગ વધારે વાપરે છે, કારણ કે મકાઈ એ લોકોના ઘર આંગણે થતી હોય છે. એટલે આપણે એ ધોળી મકાઈના થેપલા રોટલા કર્યા છે. એટલે એ બી હાથથી થેપીને, કોઈ વેલણને એવું યુઝ નથી થતું. સૌપ્રથમ મકાઈના દાણાને દળીને તેનો લોટ તૈયાર કરો. એ પછી એક બાઉલમાં થોડો મકાઈનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું નાખો અને લોટને મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી રેડતા જાઓ અને સાથે લોટને મસળતા જાઓ. આમ આ રીતે લોટ બાંધો, પરંતુ ધ્યાન રહે કે લોટમાં પ્રમાણસર જ પાણી ઉમેરો, અન્યથા તે ખૂબ ઢીલો થઈ જશે. હવે બીજી તરફ ગેસ પર કલાડી કે તાવડીને ગરમ થવા મૂકો. એ પછી મકાઈનો રોટલો બનાવવા માટે મસળેલા લોટના મધ્યમ કદના લુવા કે ગુંદા તૈયાર કરો. એ પછી બંને હાથની મદદથી લોટના લુવાને હાથથી થેપી તેને ગરમ કલાડી કે તાવડી પર મૂકો. રોટલા ટીપતી વખતે તે વધુ પડતા જાડા કે પાતળા ન રહે તેનું પણ ધ્યાન રાખો. રોટલાની એક તરફ શેકાઈ જાય એટલે તેના તાવેતા વડે ફેરવી બીજી તરફ પલટાવો. રોટલો થોડો ફૂલાઈ ન જાય ત્યાં સુધી બરાબર શેકાવા દો. શેકાઈ ગયા બાદ રોટલાને એક પ્લેટમાં મૂકી તેના પર ઘી ચોપડો. બસ તૈયાર થઈ ગયો ગરમા ગરમ મકાઈનો રોટલો. આ મકાઈના રોટલાને તમે સરસવના શાક સાથે કે પછી અન્ય કોઈ શાક કે ભાજી સાથે ખાઈ શકો છો. તમે ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાં જાઓ તો એ લોકો બાજરી જુવાર કરતાં એ લોકો મકાઈનો ઉપયોગ વધારે કરે છે, અને આ ધોળી મકાઈ છે. એટલે આ જે ધોળી મકાઈ છે એને હાથથી થેપીને એના રોટલા કરવામાં આવે છે જે બહુ જ મીઠા લાગે છે. એટલે અમે એ બી લઈ આવ્યા છે આમાં.